અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરેણંતે નંદસ્ય વ્રજમાં ગતે ગાવો વૃષા વત્સતરા હરિદ્રા તૈલરૂષિતા વિચિત્ર ધાતુ બર્હસ્ત્ર વસ્ત્ર કાંચન માલિના. બધા શાંતિ જાળવો, બેસવામાં કઈ મોઢાની જરૂર ન પડે. બોલ્યા વગર અવાજ કર્યા વગર શાંતિથી બેસી જવાય. મંગલાચરણ ચાલુ હોય ને તમે બોલો કેટલું ખરાબ લાગે લાઈવ જતું હોય તો. અમે આટલો બધો અવાજ કોઈ દી સાંભળ્યો જ નથી. પહેલી વાર સાંભળ્યો હોય એટલે અમને નવાઈ લાગે. સર્વાવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પવિત્ર નગરી દ્વારિકા, ભારત વર્ષના પવિત્ર 4 ધામમાં આવેલું એક ધામ, ભારત વર્ષને પવિત્ર 7 પુરીમાં આવેલી એક પુરી, એવી પરમાત્માની રમણભૂમિમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પવિત્ર ચરિત્ર જેને ગાઈ રહ્યા છીએ. જગતના શ્રેય માટે, ધર્મની સ્થાપના માટે, અસુરોના નાશ માટે, પોતાના આશ્રિતોને સુખ દેવા માટે આજથી 5,500 વર્ષ પહેલાં આ ભૂમંડળ ઉપર ભગવાન લીલા પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું. અને જે ભગવાન લીલા પુરુષોત્તમ એને આ 50 કરોડ યોજનના બ્રહ્માંડની અંદર જે સ્થાન વધારે ગમ્યું હોય ત્યાં ઠાકોરજી વધારે રહે. 11 વર્ષ વ્રજમાં, 14 વર્ષ મથુરામાં અને પૂરેપૂરા 100 વર્ષ ભગવાન આ દ્વારિકાની ધરતીમાં નિવાસ કરીને રહ્યા છે. આપણે વ્રજને રમણ રેતી કહીએ છીએ, પણ વધારેમાં વધારે રમણ રેતી તો આ દ્વારિકાની ધરતીમાં છે. પણ દ્વારિકાની ધરતીમાં લોકો આળોટતા નથી. વ્રજની અંદર બધા રમણ રેતીમાં આળોટે છે. તો એનું કારણ એ છે કે વ્રજની અંદર ભગવાનને નિયમ હતો કે કંસને મારી માતા પિતાને મુક્ત કર્યા વિના પગમાં ચાંખડી ન પહેરવી. એટલે ભગવાન અડવાણે ચરણે વિચર્યા હતા. હવે દ્વારકાના રાજા 16,108 પટરાણીઓને ઉઘાડે પગે ચાલ્યા જતા હોય તો કેવા લાગે. એટલે ભગવાન અહીંયા સુવર્ણની પાદુકાઓને ધારણ કરતા. વ્રજમાં સીધા ચરણારવિંદ પડે એટલે આપણે એને રમણ રેતી
કહીએ છીએ, પણ એનાથી જરાય ઓછો મહિમા આ દ્વારિકાનો નથી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ, ભલે એકાદ મિનિટ જ એની સામે આપણને ઊભા રહેવા દે, કારણ કે ટ્રાફિક એટલું હોય. દ્વારકાની અંદર ઓછામાં ઓછું જ્યારે ટ્રાફિક હોય, માની લો કે દ્વારકાવાળાને તેવું લાગે કોઈ છે જ નહીં, તો એ ટ્રાફિકની અંદર રોજનું 10,000 માણસ તો ફરજિયાત દર્શન કરે. તો 10,000 માણસ રોજનું દર્શન કરે ત્યારે એમ માનવાનું કે દ્વારકામાં કોઈ છે જ નહીં. અને જન્માષ્ટમીનો એવો જ્યારે કાંઈ ઉત્સવ હોય ત્યારે દ્વારકાધીશના દર્શન દિવસ ઉગ્યાને 2 લાખ વ્યક્તિઓ કરે છે. આ રાજાધિરાજની પવિત્ર ધરતી છે, અને એમાં એક બાજુ મેરામણ હિલોળે ચડ્યો હોય, રાત્રિના સમયે શાંત વાતાવરણ હોય ત્યારે તમે કાન માંડો તો રત્નાકરના મોજા એ કાનની સાથે અથડાય. તો અત્યારે તો આવડું મોટું દ્વારકા જિલ્લો છે, એ વખતે 56 કોટી યાદવો રહેતા હશે, ભગવાન રહેતા હશે, એટલે મોજા સીધા ભગવાનના મહેલ સાથે જ ટકરાતા હશે. તો આ પરમ પવિત્ર નગરીમાં બિરાજમાન એવા જે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન દ્વારકાધીશ 2.25 ફૂટ જેવી ઠાકોરજીની ઊંચાઈ હશે. અદ્ભુત ભગવાનનું નયન રમ્ય સ્વરૂપ છે, વળી રાજાધિરાજ છે એટલે સરસ મજાના શૃંગારો ધરાવવામાં આવે છે. તમે બહુ નિરખીને દ્વારકાધીશજીના દર્શન કર્યા છે કે નથી કર્યા? કારણ કે એકાદ મિનિટ દર્શન કરવા દે તો એમાં તમે પિતાંબર જુઓ તો ખેસ પડ્યો રહે, કેસ જુઓ તો માથે મુકુટ છે કે કેમ એ બધું પડ્યું રહે. તો ભગવાનના અદ્ભુત શૃંગાર તો છે જ, પણ દર્શન કરતાં અમારે કાલે સાંજે ચર્ચા નીકળી હતી કે દ્વારકાધીશજીના નેત્રો કેમ અર્ધ ભીડેલા છે અને કેમ અધખુલ્લા, સહેજ આમ તિરાડ હોય એવું લાગે. તો ભગવાન ભક્તવત્સલ છે, હંમેશા નેત્રો ખુલ્લા રાખી બધાના ઉપર કરુણા દ્રષ્ટિ કરતા હોય છે. તો દ્વારકાધીશને કેમ આમ છે? હવે આનું તમને માણસે સોલ્યુશન આપવા બેસીએ તો અમારે તો કાંઈ પૂરું પડે નહીં, એટલે આ જ આપી દો. એક દ્વારકાધીશની વાત આપણે દર સેશનમાં કરવાની. તો તમે જાણો છો, કાલે પણ મેં વાત કરેલી કે બહુ જૂની પુરાણી આપણી હિન્દુ સંસ્કૃતિ છે, અને આ હિન્દુ સંસ્કૃતિને વેરવિખેર કરવા માટે દુનિયાએ કાંઈ ઓછી મહેનત નથી કરી. બહુ જૂના સમયથી બહુ મોટા મોટા અડીખમ મંદિરો આ દેશની અંદર હતા, અને આ દેશ ઉપર વિધર્મીઓના ખૂબ આક્રમણો થયા. યાદ રાખો, દ્વારકાધીશજીનું જે મંદિર છે એ ભગવાનના પૌત્ર એવા વજ્રનાભે બંધાવેલું છે. જ્યારે દ્વારકા ડૂબી, ભગવાન આલોક છોડી અને અંતર ધ્યાન થયા, ત્યારે વજ્રનાભે રહેલા, દ્વારકા તો બુડી ગઈ પણ વજ્રનાભે જઈ અને મથુરાનું રાજ્ય સંભાળેલું. ત્યાર પછી સાગરના કિનારે આ મંદિરની રચના વજ્રનાભે કરી. પણ એ વજ્રનાભનું જ કરેલું પૂરેપૂરું મંદિર છે એમ નહીં. ત્યાર પછી વિધર્મીઓના આક્રમણથી ઘણી વખત આ મંદિરને તોડવામાં આવ્યું છે. મૂળિયામાંથી ન તોડ્યું હોય પણ શિખર વગેરે ખંડિત કરે એટલે આપણે તો નવેસરથી શિખર વગેરે રિપેર કરવા પડે. એટલે રિપેરિંગ કામ તો બહુ જ વાર થયું છે. મોહમ્મદ બેગડાએ આ બધા જે ઇસ્લામ રાજાઓ હતા તો એણે બહુ હિન્દુ મંદિરોને તોડેલા. આપણે જાણીએ છીએ, દરિયાને કિનારે જ જેના પગ પખાળે છે સમુદ્ર એવા સોમનાથ મહાદેવ. તો એ વખતે વિધર્મીઓના આક્રમણને કારણે ગઝનીથી મોહમ્મદ ગઝનીએ આવી અને આક્રમણ કરેલું.
એવું કહેવાય છે કે મહાદેવનું મંદિર હોય ત્યાં પેલો ઘંટ વગાડવાનો આવે. તો સોમનાથ મહાદેવને તો કંઈ આવડી ઘંટડી તો ન જ હોય, એને તો મોટો જબરજસ્ત ઘંટ હોય. એ ઘંટ સાંકળની સાથે લટકતો હોય. એ સાંકળ 20 મણ સોનાની હતી. તો ઘંટ કેવડો હશે ને સોમનાથ મહાદેવની સાહેબી કેવી હશે. તો આ બધાય ધમધમતા મંદિરો હતા. એવું નહીં માનશો કે અત્યારે બહુ સત્સંગ વધ્યો ને આપણે જ બધાએ તીર્થને ભજન કરીએ છીએ. પૂર્વે બહુ કર્યું છે. તો એના ઉપર જ્યારે આક્રમણો થયા ત્યારે એવું કહેવાય છે કે સોમનાથ મહાદેવના મંદિરને બચાવવા માટે 50,000 રાજપૂતોએ ત્યાં પોતાના પ્રાણની આહુતિઓ આપી છે. એણે લોહી રેડ્યા છે. ત્યારે આ મંદિરો બચાએ લિંગને પણ એ લોકોએ તોડી નાખેલી. તમે લોકો કુરુક્ષેત્ર ગયા છો? કોણ કોણ ગયા છો? આંગળી ઊંચી કરો જોઈએ. તો કુરુક્ષેત્રમાં જે જગ્યાએ ગીતાજીનું જન્મસ્થાન છે ત્યાં એક મોટા ઝાડની નીચે મહાદેવજીનું શિવલિંગ છે. શિવલિંગના દર્શન કર્યા તો તમે જુઓ તો આખા શિવલિંગ ઉપર મોટા મોટા કાપાઓ પડેલા. સહજ ત્યાંના પૂજારીને પૂછ્યું ત્યારે એણે એવું કહ્યું કે વિધર્મીઓના જ્યારે આક્રમણ થયા તો શિવ છે એ આપણે હિન્દુ સંસ્કૃતિની શૈવ ધારા એટલે પૂજ્ય દેવ છે. તો એને કારણે તલવારોના ઝાટકાઓ મારીને શિવલિંગને એટલા બધા કાપા પાડી દીધા છે. ઘણી જગ્યાએ તમે જોજો પહેલાં ભમરિયા મધ હોય શિવલિંગની આસપાસમાં. તો જ્યારે વિધર્મીઓના આક્રમણ થયા ને ત્યારે માણસ નથી પહોંચ્યા, મધ એની પાછળ દોડ્યું અને એને ભગાડ્યા છે. તો આવું આ સંસ્કૃતિ ઉપર બહુ જોખમો આવેલા અને આપણા વડવાઓએ ઘણી પ્રાણની આહુતિઓ આપેલી. તો આવો જ્યારે સમય હતો ત્યારે મોહમ્મદ બેગડો એનો તો બહુ ત્રાસ હતો. 2 ગઢ એણે જીતેલા એટલે 2 ગઢો નામ હતું, પણ આપણે બધાએ પછી બેગડો કરી નાખ્યું. તો આ મોહમ્મદ બેગડાનું આક્રમણ જ્યારે થયું અને બધાએ આવતા હતા ત્યારે જે દ્વારકાધીશજીના મંદિરમાં પૂજારી હોય તો એ બધા જ ભૂદેવો બહુ ચિંતામાં પડ્યા કે મંદિરના શિખરને ખંડિત કરે એ તો સમજ્યા, પણ નહીં ને દ્વારકાધીશજીની મૂર્તિ ઉપર જ એની નજર હોય તો એને કંઈક નુકસાન પહોંચાડશે તો. એટલે ડાયા એવા બુદ્ધિશાળી પૂજારીઓએ વિચારી અને દ્વારકાધીશજીની મૂર્તિને ત્યાંથી ઉપાડી લીધી અને ઉપાડી દ્વારિકામાં જ છે. મેં દર્શન નથી કર્યા, મેળ આવશે તો બધાએ કરશું. સાવિત્રી વાવ કહેવામાં આવે છે. આમ કુવા ટાઈપની એ વાવ છે. એની અંદર દ્વારકાધીશજીની છબીને જળ સમાધિ આપી દીધી, કારણ કે બીજો તો આપણી પાસે કોઈ રસ્તો હતો નહીં. એટલે એની અંદર એ મૂર્તિને પધરાવી દીધી કે આ લોકો જાય, મંદિરનું રિપેરિંગ બધું વ્યવસ્થિત થાય અને આ લોકોનો જ્યારે ત્રાસ ઓછો થાય ત્યારે આપણે આ મૂર્તિને પધરાવશું. આવું વિચારી અને એ સાવિત્રી વાવની અંદર એને પધરાવી દેવામાં આવી. અને એવું કહેવાય છે કે પછી મોહમ્મદ બેગડાએ મંદિર થોડું ઘણું તોડેલું, નુકસાન કરેલું અને 14 વર્ષ સુધી મંદિર મૂર્તિ વગરનું રહ્યું. 1, 2, 5, 15 દિવસ નહીં, 14 વર્ષ. અને એ મૂર્તિ 14 વર્ષ સુધી એ વાવની અંદર રહી. હવે બધાને તો વિધર્મીઓની બીક હતી એટલે મૂર્તિને કોઈ બહાર કાઢીને મંદિરમાં પધરાવવાનું જોખમ લે નહીં. પણ એ દ્વારકાધીશજીના જે જૂના પૂજારી હતા એ રાત્રિના સમયે સૂતેલા ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા કે હવે તો ત્રાસ ઓછો થઈ ગયો છે અને અમારે ક્યાં સુધી આમનામ જળમાં ને જળમાં રહેવું, એટલે હવે અમને બહાર કાઢી અને તમે અમારા નિજ સ્થાન ઉપર બિરાજમાન કરો. પણ પૂજારીજી યાદ રાખો, ભગવાને સમય આપ્યો, મુહૂર્ત આપ્યું કે આ મહિનામાં, આ મુહૂર્તમાં, આ સમયે તમે મારી મંદિરની અંદર પુનઃ પ્રતિષ્ઠા કરજો. પૂજારીજી જાગ્યા, પણ પૂજારીથી તો રહેવાનું જ નહીં કે હવે એ 2 મહિના રાહ કોણ જોવે. ભગવાને કીધું ત્યાં સુધી કોણ ખમે. પૂજારી તો જાગીને સ્નાનાદિક કરીને બધાએ બ્રાહ્મણોને ભેગા કરીને કહે છે કે દ્વારકાધીશજી સાવિત્રી વાવની અંદર
બિરાજે છે એમાંથી આપણે એમને બહાર લાવીને મંદિરમાં પધરાવવાના છે. હવે મને મુહૂર્ત આપ્યું છે કે આ સમયે કેવું બધું પડ્યું રહ્યું અને ભગવાનને સમાધિમાંથી બહાર કાઢ્યા તો પરમાત્માની બંને આંખો બંધ હતી. તમને ખ્યાલ છે? તમારી માથે પાણી પડે અથવા તો તમે પાણીમાં ડૂબકી મારો ત્યારે આંખો ખુલ્લી રાખો કે બંધ રાખો? ઠાકોરજીએ જળ સમાધિ લીધેલી એટલે પરમાત્માએ નેત્રો બંધ કરેલા. ભગવાને જે સમય આપ્યો એ સમયે મૂર્તિને બહાર જો લાવ્યા હોત તો ઠાકોરજીના નેત્રો ખુલ્લી જાત. પણ પરમાત્માએ આમ અર્ધ બીડેલા નેત્રો આમ સહેજ એવા ખુલ્લા હોય એવું લાગે ને તમારે જેવા એક તો કાંઈ ભાળતા હોય નહીં દૂરથી, અને એમાં ટ્રાફિક દર્શનમાં એટલે ખાલી સાંવરિયા શામળા એટલું દેખાય. તો એટલા માટે પછી એ મૂર્તિ એમને એમ જ નેત્ર કાંઈ એમના ખુલ્યા નહીં ને પછી તો કોઈ રસ્તો હતો નહીં. એટલે જે સ્થિતિમાં બહાર ભગવાન આવ્યા એ જ સ્થિતિમાં એમને સિંહાસનની અંદર બિરાજમાન કરવામાં આવ્યા. એટલે પરમાત્માના નેત્રો અર્ધ ભીડેલા. બેઠું મગજમાં? તો ભલે ન બેસે તો કહી દેવાનું, આપણે હથોડી મારીને બેસાડી દેશું. આ બધી સાંભળેલી કથાઓ છે, સાંભળેલી વાતો છે. કોઈ શાસ્ત્રમાં તો આ વસ્તુ લખાણી નથી, કારણ કે હમણાંથી ક્યાં શાસ્ત્રો લખાય જ છે. આ તો વ્યાસ ભગવાનને બધાને લાખ લાખ વંદન કરીએ કે મહાભારત, ભાગવત વગેરે ગ્રંથો, ગીતાજી વગેરે લખી આપણને આપીને ગયા છે. તો હવે આપણે આપણી મૂળ કથામાં દ્વારકાથી સીધા ગોકુળમાં, કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય ગોકુળમાં થયું છે. એમને હજી ઘડીક રમાડીશું, પછી આપણને રાસ વગેરે રમાડશે અને પછી ગોકુળમાંથી મથુરા અને દ્વારિકા પધારશે. તો મથુરાના કારાગૃહમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. વસુદેવજી માયાને લઈ અને મથુરા આવ્યા, ભગવાનને વરજમાં યશોદાજીની શૈયામાં પધરાવ્યા. તમામ જે બંધનો હતા એ માયાના આવતા પાછા વસુદેવજીને બંધન બંધાઈ ગયા. હાથ પગમાં બેડીઓ વગેરે બધું લાગી ગયું. આ કથા આપણને એવું શીખવાડે છે કે જીવનની અંદર જો ભગવાન આવ્યા તો બધી જ બેડીઓ એની મેળે તૂટી ગઈ. ઠાકોરજી ગયા ને માયા આવી તો બધી જ બેડીઓ એની મેળે બંધાઈ ગઈ. હવે આપણે બંધાવવું કે છૂટા રહેવું એ આપણા હાથની વાત છે. જુઓ આ જગબંધનની જેલ એને તોડવી મુશ્કેલ. આ દુનિયામાં તમને એવું લાગે કે તમે છૂટા છો, પણ અમને એવું લાગે કે તમે જેલમાં છો. અમે 11ના દિવસે પૂર્ણાહુતિ કરીને 2 દિવસ મોડા જઈએ તો કોઈની સાડી બહાર નહીં. ખ્યાલ આવે છે? અને તમારે પૂર્ણાહુતિ થાય ત્યાં ફોન આવે કે નીકળ્યા. આ બંધન માંડ માંડ રજા લઈ અને અઠવાડિયા પૂરતા આપણે આવ્યા હોઈએ, ભાગ જોર કરતા હોય તો આ બધા માયાના બંધન એ પરમાત્મા જો હૃદયમાં આવે તો જીવના આપોઆપ તૂટી જાય છે. વસુદેવ અને દેવકી બંધનમાં યોગમાં એ રડવાનું ચાલુ કર્યું અને આ અવાજ કંસના ચોકીદારોએ સાંભળ્યો. એટલે બધાય દાઢિયા તલવારની મૂઠ ટેકવી અને ઝોલા ખાતા એ બધા જાગી ગયા અને એકદમ ઊભા થઈ ગયા, તલવારો ઊંચી કરી. અને ખ્યાલ આવ્યો કે દેવકીનો 8મો આવી ગયો છે. અને રાતો રાત કંસને જઈને સમાચાર આપ્યા કે મહારાજ તમારો દુશ્મન આવી ગયો છે. કંસને તો આમાંય રાત્રે સારા સ્વપ્ન આવ્યા નહોતા, એટલે બરોબર એને ઊંઘે આવી નહોતી. અને અર્ધ જાગૃત જેવી અવસ્થામાં અને કંસને ખ્યાલ હતો કે હવે ટૂંક સમયમાં મારો દુશ્મન આવશે, એટલે મ્યાનમાંથી તલવાર રહીને બાજુમાં ખુલ્લી મૂકીને જ સૂતો. સીધી તલવાર લીધી અને દોડતો. મોઢું ધોવાય કોણ રે? સીધો કારાગૃહની અંદર તમામ દરવાજાઓને ખોલી, તાળાઓને ખોલીને અંદર જઈને જ્યાં જોયું ત્યાં તો દેવકીના ખોળે એક નાની એવી માસૂમ બાળકી રમે છે. અને દીકરો છે કે દીકરી આ પૂછવાનું જોવાનો કાંઈ ટાઈમ હતો નહીં. એટલે તરત જ દેવકીના ખોળા સામે હાથ લંબાયો અને દેવકીજીએ 2 હાથ જોડ્યા છે કે ભાઈ
મારા 6 બાળકોને તે માર્યા તોય અમે પ્રતિજ્ઞાબદ્ધ હતા એટલે મેં કાંઈ કીધું નથી, પણ આ મારી દીકરી છે, આ દીકરો નથી, તારી ભાણેજ છે ને દીકરી તને કેવી રીતે મારે? મોટા મોટા રાજા મહારાજાઓને બળિયા યોદ્ધાઓને પણ તું હરાવનારો તો તને આ દીકરી કેવી રીતે મારે? માટે એને તું છોડી દે. કંસ તો કાંઈ સાંભળવા, એને સન્નિપાત થઈ ગયો હતો, એને મગજ જ ખસી ગયું હતું. છતાંય પણ જ્યારે એ બાળકીના પગ પકડ્યા ત્યારે દેવકીએ છેલ્લી રડતા રડતા પ્રાર્થના કરી કે ભાઈ તું આને જો જીવતી રહેવા દઈશ ને તો હું આને તારા દીકરા સાથે પરણાવીશ, ક્ષત્રિયોના નિયમ પ્રમાણે. પણ છતાંય કંસે કોઈ વાત માની નથી અને બાળકીને 2 પગ પકડીને આમ જ્યાં ઊંચી કરે ને એ જ વખતે બાળકી હાથમાંથી છટકી અને અષ્ટભુજાવાળા દેવીનું સ્વરૂપ ધારણ કરી અને કંસના માથામાં જોરથી ટાપલી મારી. અને શુકાચાર્ય કહે છે કે રાજાએ કન્યા એવું બોલી કે કિમયા હતયા મંદ જાત ખલુ તવાન કૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર યત્ર ક્વવા પૂર્વ શત્રુર મા હિંસી કૃપણાન કિમયા હતયા મંદ જાત ખલુ તવાન કૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર મા હિંસી કૃપણાન વૃથા. હે કંસ, મને મારવાથી શું થશે? તારો શત્રુ, તને જે મારનારો, તારો જે કાળ એ તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. માટે મારા જેવા રંક જીવાત્માઓને પ્રાણીઓને મારીને તું પાપના પોટલા ભરીશ નહીં, બાંધીશ નહીં. કંસના હાથમાંથી યોગમાયા છટકી ગઈ. કંસને તો ચક્કર આવવા માંડ્યા કે આ હું શું સાંભળી રહ્યો છું? આટલો જબરજસ્ત ચોકી પહેરો, કારાગૃહની અંદર હવાને પવનને જવું હોય તો વિચાર કરવો પડે. અને એ મારો દુશ્મન દેવકીને ત્યાં જ જન્મ લેવાનો હતો, તો પછી આ બાળકી કેવી રીતે જન્મે? કંસનું મગજ ચક્રાવે ચડ્યું. કંસને એમ થયું કે રે મેં ખાલી ખોટા મારા 6 ભાણેજને મારી નાખ્યા. એટલે વસુદેવ અને દેવકીની બેડીઓને કંસે તોડી નાખી અને વસુદેવ દેવકીના પગમાં પડીને કહે છે કે બેન, મને એમ હતું કે ખાલી માણસો જ ખોટું બોલે, પણ આજ મને ખબર પડી કે દેવોય ખોટું બોલે. આકાશવાણી આજ ખોટું બોલી, જેનો વિશ્વાસ કરી અને મેં પાપીએ તારા બધા જ બાળકોને મારી નાખ્યા. પાછો એમ કંસ જ્ઞાની હતો, પણ ટાણે જ્ઞાન ભૂલી જાય એને જ્ઞાની કહેવાય નહીં. કંસ કહે છે કે બેન, તમારે એનો શોક ન કરવો તમારા દીકરાઓનો, કારણ કે બધાય પ્રારબ્ધ કર્મ લખાવીને જ આવે. કોઈ 1 કલાકનું આયુષ્ય લઈને આવે, કોઈ 2 કલાકનું, કોઈ 2 દિવસનું, કોઈ 5 દિવસનું, એમ આયુષ્ય લઈને આવતા હોય. માટે
ઓછું આયુષ લઈને આવ્યા હશે ને એને મારા હાથે મોત માંડ્યું હશે, એટલે આ કેમ ગળે ઉતરે ગમે એને મારી નાખવા? માટે તમારા પુત્રોનો તમે શોક નહીં કરશો. અને બેન, શરીર છે ને એ નાશવંત છે, બાકી આત્મા તો અજર અમર છે. એ દીકરાઓને મેં માર્યા તો એનો આત્મા મરે નહીં, એણે ક્યાંક જન્મ લઈ લીધો હશે ને એણે એના કરેલા કર્મના ફળ ભોગવ્યા. માટે એનો તમારે જરાય શોક કરવો નહીં, મારી ભૂલને તમે માફ કરો. આવી રીતે કહી બંનેને પગ પકડ્યા અને પછી એમને છૂટા કર્યા. એટલે વસુદેવ અને દેવકી ઘેર ગયા છે. કંસ ત્યાંથી પોતાના રાજમહેલમાં આવ્યો, પણ હવે આજે એને કંઈ નાવા ધોવાનું સૂઝતું નથી, એને એનો દુશ્મન જ દેખાય છે. અને તરત જ મંત્રીમંડળ બોલાવ્યો વહેલી સવારે. મંત્રીઓને ભેગા કરીને કહે છે કે મારો પ્રશ્નનો જવાબ આપો. શું? તો કે દેવકીને ત્યાં દીકરી કેમ જન્મી? મંત્રીમંડળ કે હવે એનો જવાબ તો અમે કેવી રીતે આપી શકીએ? તો કે નહીં, આકાશવાણીએ તો દીકરો કીધેલો, અને દીકરી કેમ જન્મી આનો તમે મને જવાબ આપો, નહીતર મારી નાખીશ બધાને. મંત્રીઓને એમ થયું કે આને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આનો રસ્તો શું કરવો? કોઈ ડાયા અને વૃદ્ધ મંત્રી હશે, એણે એવું કીધું કે મહારાજ, આકાશવાણીને તો ઘણાય વર્ષ થઈ ગયા, તો તમને યાદ છે આકાશવાણીએ શું કીધું હતું? તમને યાદ છે કે ઝોલા આવે છે? ત્યારે કંસ કહે છે કે મને બરોબર યાદ છે કે આકાશવાણી એવું કીધેલું કે દેવકીનો 8મો ગર્ભ એ તમારા મોતનું કારણ છે. ત્યારે ડાયો એવો મંત્રી કહે છે કે 8મો ગર્ભ એ કંઈ દીકરો જ હોય એવું જરૂરી? તો દીકરો પણ હોય અને દીકરી પણ હોય, માટે આકાશવાણી કંઈ ખોટું નથી બોલી, તમારે સમજવામાં ફેર થયો છે. તો કાંઈ વાંધો નહીં, 8મી દીકરી તમારા મોતનું કારણ હોય, તમે એને મારી નાખીને. કંસ કે મારી ક્યાં નાખે, મને મારીને ગઈ, અને એ તો 8 ભુજાવાળી દેવી બની ગઈ. મને આ વાત કાંઈ સમજ્યામાં આવી નહીં. મંત્રીઓ, મને એવું લાગે છે કે જાણે મેં સ્વપ્ન જોયું, માટે શરીરમાં ધ્રુજારી આવે છે કે હવે હું મારા કાળને કેવી રીતે પકડીશ. ત્યારે ખુશામત ખોર એવા જે મંત્રીઓ હતા એણે કીધું કે આવા બળવાન રાજા થઈ અને તમારે એવા તાજા જન્મેલા છોકરાથી બીવાયની કાંઈ જરૂર નથી. તમે એક કામ કરો, તમારો દુશ્મન જન્મ એને કાંઈ 6-12 મહિના તો નહીં થયા હોય, માટે 10 દિવસની અંદર જેટલા વ્રજ, વૃંદાવન, મથુરા, આજુબાજુના ગામડાઓમાં જેટલા બાળકો જન્મ્યા હોય 10 દિવસની અંદર જન્મેલા બધાને મરાવી નાખો. એમાં તમારો દુશ્મન ચોક્કસ મરાઈ જશે. એટલે કંસને આ વાત ગળે ઉતરી. એના મંત્રીઓ કહે છે કે વિષ્ણુને બ્રાહ્મણો વાલા છે, ગાયો વાલા, સાધુ સંતો, તપસ્વીઓ વાલા, એ બધાને પકડી પકડીને મારી નાખો. તમે વિષ્ણુને તો કાંઈ મારી શકો એમ છો નહીં, માટે તમારું વેર વળે. તમે જુઓ, રાવણની કે કંસની બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ નહોતી, પણ આજુબાજુવાળા જે પડખ્યા હતા ને એણે એનું બગાડ્યું છે. આપણે આપણી સીધી લાઈન ઉપર જ જતા હોઈએ, પણ કોઈક એવાનો યોગ હોય નહીં લેવા જેવાની જો સલાહ લીધી હોય ને તો આપણે હેરાન થઈ જઈએ. અને આ દુનિયાને તો કેવો નિયમ છે કે આંગળી ચીંધીને પછી એક બાજુ ખસી જાય. આપણને એમ કે કરો તમ તારે, હું બેઠી છું ને, પણ હેરાન કરવા બીજાને. અને પછી જ્યારે મુશ્કેલી આવે ને તમે એને કહો તો કે હવે એમાં હું તો શું કરું, એમ કરીને ખસી જાય. માટે હવેની સાથે ક્યારેય પણ બેસવું ઉઠવું નહીં કે જે બલીનો બકરો આપણને બનાવે. એટલે કંસના જે મંત્રીઓ હતા, રાવણને પણ એવું જ હતું. વિભીષણે ઘણું સારું સમજાયું, એના નાના માલ્યવાને સમજાયું, અને જ્યાં સુધી રાવણ જીવો ત્યાં સુધી મંદોદરીએ તો બાકી મૂક્યું જ નથી. રોજ પગ પકડીને કે મહારાજ માની જાવ તો સારું. પણ આ ત્રણની વાત એને ન મનાણી. અને બીજા જે અસુરો હતા બધા ખુશામત ખોર, એની વાત રાવણને મનાણી. તો જે રાવણ ખાલી આમ હાથ નીચે નાખીને આખો શિવ ભવાની કૈલાસ સહિતનો હિમાલય ઊંચો કરે, આટલી જેની શક્તિ હતી, એ રાવણની 10 માથા ને 20 ભુજા એક દી રણમાં રોળાઈ ગઈ, મોઢામાં માટી ઘૂસી ગઈ.
ઉપર કાગડા અને ગીધડાઓ ઉડવા માંડ્યા. આવી પોઝિશન આવી. કેમ? તો કે એણે સારા માણાની સલાહ ક્યારે લીધી નહીં, નબળાની સલાહ લીધી. એ જ એના પતનનું કારણ બન્યું. બાકી એણે વિભીષણનું જો માન્યું હોત કે એણે પોતાની પટરાણીનું જો માન્યું હોત તો આ રાવણની દશા ન થાત. એ ઓછી સામર્થ્ય નહોતી, રામને ભેગો પૂજાય એવો સામર્થ્યવાન હતો. પણ માર્ગ એને અવળો પકડાઈ ગયો. અને એક અહંકાર છે ને, એ આપણને હવળા માર્ગે ચાલવા દેતો. અભિમાની, અતિ અભિમાની.